નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ બજારમાં તેલના ભાવ આસમાને છે। સામાન્ય માણસ તેલનો વપરાશ કરતા પણ વિચાર કરે છે, ત્યારે આવામાં એવા સમાચાર મળી રહ્યા છે કે રાજકોટના ગોંડલ હાઈવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો, જેથી હાઈવે પર તેલની નદીઓ વહેતી થઈ હતી, જેને જોઈને ત્યાં હાજર લોકોએ આ તકનો લાભ ઉઠાવીને તેલની રીતસરની લૂંટ ચલાવી હતી। આસપાસના લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી નાખી હતી। હાથમાં જે આવ્યું તે વાસણ લઈને લોકો તેલ ભરવા માટે દોડી ગયા હતા। લોકો બરણી, કારબા, ડોલ સહિતના વાસણો લઈને પહોંચી ગયા હતા અને તેલ ભરવા લાગ્યા હતા, જેમાં ટેન્કર પલટી જતા રસ્તા પર તેલના જાણે કે ખાબોચિયા ભરાઈ ગયા હતા। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર શેમડા પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો। આ તેલ ભરેલું ટેન્કર અને સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક ગોંડલ તરફથી રાજકોટ તરફ જઈ રહ્યું હતું, જેમાં તેલના ટેન્કરની પાછળ સિમેન્ટ ભરેલ ટ્રક ઘૂસી ગયું હતું। ગોંડલના સોલવન્ટ પ્લાન્ટમાંથી તેલ ભરીને ટેન્કર જઈ રહ્યું હતું। ટેન્કર પલટી જતા રસ્તા પર તેલના જાણે કે ખાબોચિયા ભરાઈ ગયા હતા। જો કે તેલ ભરેલું ટેન્કરનું અકસ્માત થયાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેલ લેવા માટે હોડ મચાવી નાખી હતી। અકસ્માતની ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવીને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। જો કે હાલ તેલના ભાવ આસમાને છે, ત્યારે આવામાં તેલ મફતમાં લૂંટવા માટે લોકોએ લાઈનો લગાવી હતી। રસ્તા પર તેલની ધારાઓ વહેવા લાગી હતી। ખબરો એવી મળી રહી છે કે અકસ્માત થયા બાદ ટેન્કર ગોંડલ સુધી ગયું હતું। ટેન્કરમાંથી તેલ લીકેજ હોવાથી ગોંડલ સુધી રસ્તા પર તેલ ઢોળાયું હતું। અકસ્માત સ્થળેથી લીકેજ ટેન્કર ગોંડલ સુધી દોડી આવ્યું અને સમગ્ર હાઈવે પર તેલ ઢોળાયું હતું અને હાઈવે પર તેલ ઢોળાતા બાઇક ચાલકો સ્લીપ થઈને પડી રહ્યા હતા, જેના બાદમાં ગોંડલ ફાયર દ્વારા હાઈવે પર જ્યાં તેલ ઢોળાયું ત્યાં પાણી છાંટવામાં આવ્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।